આથી હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત ભાદરવા ભરપૂરની। બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધાનેરા પંથકની વાત કરીએ તો વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે। ધાનેરા, ડીસા, થરાદ સહિતના તાલુકામાં વરસાદ ખાબક્યો। ધાનેરા સાંચોર નેશનલ હાઈવે પર પાણી ભરાયા। ધાનેરાની તુલસીનગર માર્કેટની દુકાનો આગળ પાણી ભરાયા છે। ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધાનેરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા ધાનેરાના હાલ બેહાલ થઈ ગયા છે। મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે। ધાનેરા ડીસા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। મુખ્ય બજાર ધાનેરા નગરપાલિકા હિંગળાજ નગર વિસ્તારોમાં પાણી ભરાયા છે। ધાનેરામાં અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। ધાનેરા, ડીસા અને થરાદ સહિતના તાલુકાઓમાં વરસાદ શું વરસ્યો, લોકોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। વાહન ચાલકોના વાહનો ખોટકાતા તેમને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। ઘણા વાહન ચાલકોને આજ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો તો નીચાણવાળા વિસ્તારોમાં હજુ સુધી પાણી નથી ઓસરી રહ્યા। ગટરના પાણી પણ બેક મારતા નાગરિકો પરેશાન। ચાલુ વરસાદ દરમિયાન તો શું રસ્તા પર બધું પાણી ભરાવાથી રસ્તો બ્લોક જેવો થઈ જાય છે। કોઈ એક્ટિવા ચાલક કે રાહદારી ચાલક સરખી રીતે ચાલી શકતો નથી। લોકોને ભય રહે છે કે ખાડો પક્ષીઓ આવે કે પડી ના જઈએ। ધાનેરા શહેરમાં વહેલી સવારથી 3 કલાકની અંદર 3 ઇંચ જેટલો વરસાદ વરસતા ધાનેરાના હાલ બેહાલ થયા છે। અત્યારે અમે ધાનેરા નગરપાલિકા આગળ છીએ। આપને સીધા જ દ્રશ્યો બતાવશું કે આ ધાનેરા નગરપાલિકા આગળની જે ધાનેરાની મુખ્ય બજાર છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને વહેલી સવારથી જ વરસાદ વરસતા સીધી જ અસર તેની જનજીવન પર પડી રહી છે અને અત્યારે એકલ દોકલ લોકો જે છે તે જ અત્યારે આ રસ્તા પર જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વહેલી સવારથી વરસાદ શરૂ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, પરંતુ હજુ સુધી નગરપાલિકા કે વહીવટી તંત્રની ટીમ કોઈ પણ વિસ્તારોમાં ના ગઈ હોવાથી લોકોમાં પણ અત્યારે રોષનો માહોલ છે। ખાસ કરીને આ નગરપાલિકા આગળનો આ વિસ્તાર છે કે જ્યાં વરસાદ વરસે છે ત્યારે પાણીમાં ગરકાવ થઈ જાય છે। નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનિંગ જે છે તે અત્યારે ફેલ જોવા મળી રહ્યું છે, કારણ કે જે ભૂગર્ભ ગટરો છે તે પણ બેક મારી રહી છે। આમ વરસાદના પાણી અને ગટરના પાણી નગરપાલિકા આગળ મુખ્ય બજારોમાં ભરાઈ જતા અત્યારે ધાનેરાના હાલ જે છે બેહાલ જોવા મળી રહ્યા છે અને અનેક જે દુકાનદારોએ પોતાની દુકાનો પણ નથી ખોલી અને આ પાણીનો નિકાલ ન થતાં લોકોમાં રોષનો માહોલ છે અને વાહન ચાલકો પણ આ પાણીમાંથી નીકળતા હોય છે ત્યારે વાહનો પણ બંધ થતા હોવાથી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। આમ 3 ઇંચ વરસાદની અંદર જ ધાનેરાના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં હાલ ભારે વરસાદ નથી, હજુ પણ ખેતરો તરબોળ જોવા મળી રહ્યા છે। સાંતલપુરના અભિયાણામાં ખેડૂતોની મુશ્કેલી યથાવત। ખેતરોમાં હજુ વરસાદી પાણી ઓસર્યા નથી। વરસાદી પાણી ઓસર્યા નથી, હવે નદીના પાણી પણ ઘૂસ્યા છે। બનાસ નદીના પાણી અભિયાણાના ખેતરોમાં ફરી વળ્યા। નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેતરો જળમગ્ન જોવા મળી રહ્યા છે। ખેતરોના બંધ પાડા તોડી પાણી આગળ વધ્યું। ધોળકડા બાજુથી આવતી બનાસ નદીનું પાણી અભિયાણા વિસ્તારના ખેડૂતોની મુશ્કેલી વધારી રહ્યું છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ નદીના પાણીએ કઈ રીતે ખેતરોમાં તબાહી સર્જી છે તેની તસવીરો સામે આવી। વરસાદી પાણી ઓસર્યા ન હતા અને એવામાં નદીના પાણી આવતા જ પડતા પર પાટું જેવી સ્થિતિ। ખેતરોના બંધ પાડા તોડીને આ પાણીએ તબાહી સર્જી છે। હજુ સુધી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। મહીસાગરના કડાણા ડેમમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે। કડાણા ડેમમાં હાલ 1,71,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। કડાણા ડેમમાંથી જે નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, કડાણા ડેમનું રૂલ લેવલ 415.7 ફૂટ પર પહોંચ્યું। કડાણા ડેમ હાઈ એલર્ટ સ્ટેજ ઉપર પહોંચ્યો। ભારે પાણીની આવકને લઈને કડાણા જળાશય 1,95,000 ક્યુસેક પાણી ડેમમાંથી છોડાઈ રહ્યું છે। મહીસાગર જિલ્લાના 110 જ્યારે પંચમહાલ જિલ્લાના 10 જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા તો નદી કાંઠા નજીક તેમજ ડુંબક પુલ પાસે ન જવા તંત્રએ અપીલ કરી। ડેમ પ્રશાસન દ્વારા મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા જિલ્લાના કલેક્ટરને આ બાબતે પત્ર દ્વારા જાણ કરાઈ। સંબંધિત અધિકારીઓને પણ તકેદારી રાખવા સૂચના અપાઈ। કડાણા જળાશય દ્વારા મહીસાગર નદીમાં પાણી છોડાતા મહીસાગર નદી ગાંડીતુર બની।
ભાવનગરમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદની ઘટ છે, તેથી જિલ્લાના ડેમોની સ્થિતિ ચિંતાજનક બની છે. જિલ્લાના 4 ડેમો આ વર્ષે 50% પણ ભરાયા નથી. સાથે જિલ્લાના 4 ડેમ 20% પણ નથી ભરાયા. ત્યારે જિલ્લામાં આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઉનાળામાં જળ સંકટ ઘેરાવાની શક્યતા સેવાઈ રહી છે. જિલ્લામાં શેત્રુંજી ડેમ 67%, રંઘોડા ડેમ 51%, બગડ ડેમ 68% જેટલા જ ભરાયા છે. શેત્રુંજી ડેમ પણ હજુ 100% ભરાયો નથી. જિલ્લાના 5 ડેમો લાખણકા, રજાવડ, હમીરપરા, હણોલ, જસપરા અને ઉતાવળી ડેમ હજુ 20% પણ નથી ભરાયા. ત્યારે જિલ્લામાં આગામી દિવસોમાં પીવા માટેના અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. ભાવનગર જિલ્લાના કુલ 12 ડેમ પૈકી હાલ રોજકી ડેમ એક ઓવરફ્લો થયેલો છે. તેમાં 326 MCFT જેવું પાણી સંગ્રહ થયેલું છે. ત્યારે ભાવનગર જિલ્લામાં મુખ્યત્વે શેત્રુંજી ડેમ આવેલો છે. શેત્રુંજી ડેમ હાલ 67% ભરાયેલો છે. જ્યારે બીજા ડેમો છે એ હાલ 50 થી 60%ની અંદાજિત આશરે ભરાયેલા છે. એવરેજ જોવા જાઓ તો 50 થી 60% પાણીની આવક છે અને ઓક્ટોબર નવેમ્બર બાદ અમે એમાંથી ખેડૂતોની જે ડિમાન્ડ આવશે એના આધારે સિંચાઈ માટે પાણી આપશું. ભાવનગરમાં જ વરસાદ ઓછો હોવાના કારણે શેત્રુંજી ડેમ છે, આપણું બોર તળાવ ભરાણું નથી. આ પરિસ્થિતિમાં જો સરકારનું આયોજન વ્યવસ્થિત નહીં હોય તો હું એવું માનું છું કે ભવિષ્યમાં એટલે થોડા આગલા સમયમાં ભાવનગરના લોકોને પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થવાની છે. રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટની ઘટના. કોઠારિયા રોડના સનાતન પાર્કની આ ઘટના. ચાર્જિંગમાં મૂકેલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં જોરદાર બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થતા ઘરની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ. બ્લાસ્ટ થતા ઘરનું વાયરિંગ પણ બળી ગયું. 8 મહિના પહેલા જ લીધેલી ઈ-બાઇકમાં બ્લાસ્ટ થયો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. કંપની દ્વારા યોગ્ય પ્રત્યુત્તર ન મળતા હોવાનો પણ આક્ષેપ મુકાયો છે. ઇલેક્ટ્રિક સ્કૂટર જે ઘરમાં ચાર્જિંગમાં મૂકવામાં આવ્યું હતું તેની આ દુર્દશા. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, 8 મહિના પહેલા જે ઈ-બાઇક ખરીદવામાં આવ્યું હતું તેમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. શું વધુ વિગત? દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર આવેલા સનાતન પાર્કની અંદર ગત મોડી રાત્રે જે ટીવીએસ કંપનીની જે ઇલેક્ટ્રિક બાઇક છે તેની અંદર ચાર્જિંગ સમયે બ્લાસ્ટ થયો હોવાની ઘટના છે તે સામે આવી છે. સમગ્ર ઘટનાની અંદર ઘરની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ચૂકી હોવાનું પણ સામે આવ્યું છે. સાથોસાથ ઘરનું તમામ વાયરિંગ પણ છે તે બળી ચૂક્યું છે. જોકે આ જે ઘટના બની છે તેમાં કોઈ પણ વ્યક્તિને જાનહાનિ ન થઈ હોવાનું છે તે સામે આવ્યું છે. અગાઉ પણ આ પ્રકારે રાજકોટ શહેરની અંદર ઈ બાઇકની અંદર બ્લાસ્ટ થવાની ઘટના છે તે સામે આવી ચૂકી છે. ત્યારે વધુ એક વખત ઈ બાઇકની અંદર બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. ટીવીએસ કંપનીનું આ બાઇક હોવાનું છે તે સામે આવ્યું છે. વિડીયોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે બ્લાસ્ટ થવાથી જે બાઇક છે તેના કચર ઘાણ છે તે બોલી ચૂક્યા છે અને ટીવીએસ કંપની દ્વારા યોગ્ય પ્રત્યુત્તર આપવામાં ન આવતો હોવાનું પણ જે તેના બાઇકના માલિક છે તેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. દીપા, આભાર અંકિત જાણકારી આપવા માટે. સમાચાર રાજકોટથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે. ચાઇનીઝ લસણ મામલે ખુલાસો થયો. ઉપલેટાના વેપારી ચાઇનીઝ લસણ મંગાવ્યું હતું. ઉપલેટાના વેપારીએ મુંબઈથી લસણ મંગાવ્યું. અશફાક નામના વેપારીએ 30 કટ્ટા લસણ મંગાવ્યું હોવાની જાણકારી સામે આવી છે. લસણને હાલ લેબ પરીક્ષણ માટે મોકલાવ્યું. પોલીસે અશફાક નામના વેપારીનું નિવેદન લીધું, જેમાં તેમણે સ્વીકાર્યું કે તેઓએ મુંબઈથી 30 કટ્ટા લસણ મંગાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ ગુજરાતની આ પ્રથમ મુલાકાત છે. અમદાવાદના જીએમડીસીમાં સભા સંબોધવાના છે. જીએમડીસીમાં સભાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 2 જનસભાને સંબોધન કરવાના છે પ્રધાનમંત્રી. 1 લાખ કરતા વધુ કાર્યકરો પ્રધાનમંત્રી મોદી અભિવાદન કરશે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ બનાવવામાં આવી રહ્યો છે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વોટરપ્રૂફ ડોમ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતની મુલાકાત દરમિયાન અનેક જે વિકાસના કામો જે છે
તેની ભેટ આપવાના છે. ત્યારે મહત્વનું એ છે કે મેટ્રો ને પણ લીલી ઝંડી આપવાના છે. સાથે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે પણ એક જંગી સભા જે છે તેનું સંબોધન કરવાના છે. 16 તારીખે બપોર બાદ આ સભા જે છે તેનું સંબોધન કરવાના છે. અત્યારે હાલ તૈયારી જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે. અંદાજિત 1 લાખ જેટલા લોકોને સંબોધિત જે છે આ ત્યાં GMDC ગ્રાઉન્ડ ખાતે કરવાના છે. તેને લઈ અને તડામાર તૈયારીઓની આખરી ઓપ જે છે તે આપવામાં આવી રહ્યો છે. મહત્વનું સાથે એ છે કે વિશાળ ડોમ જે છે તે પણ તૈયાર કરવામાં આવ્યો છે. વોટરપ્રૂફ ડોમ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં 1 લાખથી પણ વધારે લોકો બેસી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ અંતર્ગત તેઓ બનાસકાંઠામાં પણ સભાને સંબોધન કરવાના છે ને અમદાવાદમાં પણ એક સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગીર સોમનાથના ગીર ગઢડા શહેરમાં ઘૂસ્યો સિંહબાળ. રહેણાંક વિસ્તારમાં રહેણાંક મકાનમાં સિંહબાળ ઘૂસતા અફરાતફરી સર્જાઈ. પટેલપરા વિસ્તારના મકાનમાં સિંહબાળ ઘૂસ્યું હોવાની જાણકારી. વન વિભાગે સિંહબાળનું રેસ્ક્યુ હાથ ધર્યું. ધોકા સાથેના હથિયારો સાથે સ્થાનિકો પણ રેસ્ક્યુમાં જોડાયા. રેસ્ક્યુ દરમિયાન અફરાતફરીના દ્રશ્યો સામે આવ્યા છે. ગભરાયેલ સિંહબાળ રહેણાંક મકાનમાંથી નાસી છૂટ્યું હતું. ગીર ગઢડાથી આ તસવીરો સામે આવી, જ્યાં સિંહબાળની રહેણાંક મકાનમાં એન્ટ્રી થઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો. નાગરિકોમાં ભય વ્યાપ્યો હતો. વન વિભાગને તાત્કાલિક સૂચના આપતા જ વન વિભાગ રેસ્ક્યુ માટે પહોંચ્યું, પરંતુ લાકડી અને ધોકા જોઈને સિંહબાળ ત્યાંથી નાસી છૂટ્યો. પટેલપરા વિસ્તારની આ ઘટના, જ્યાં એકાએક જ મકાનમાં સિંહબાળની એન્ટ્રી થતા જે રહીશો હતા તેમનામાં ફફડાટ ફેલાયો હતો. અમરેલીના ખાંભાના ત્રાકુડા ગામમાં મોડી રાત્રે સિંહોનું ટોળું આવી ચડ્યું. રખડતા પશુઓના ટોળા વચ્ચે સિંહો આવતા અફરાતફરી મચી હતી. પશુઓમાં ભાગદોડ વચ્ચે પશુઓનો શિકાર કર્યો. શિકારના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા. અચાનક સાવજનું ટોળું આવી ચડતા થોડા સમય માટે પશુઓમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. આ CCTV ફૂટેજ જુઓ, જ્યાં સિંહોનું ટોળું આવ્યું અને ત્યારબાદ પશુઓમાં કઈ રીતે ભાગદોડ મચી ગઈ, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કઈ રીતે મારણ પણ કર્યું સિંહોના ટોળાએ અને ત્યારબાદ મેજબાની પણ માણી. આખી ઘટના CCTVમાં કેદ થઈ છે. સમાચારોમાં આગળ વધીએ. સાબરકાંઠાના ઈડરગઢની નજીક આવેલી ભાટિયા મિલ પાસે દીપડો દેખાયો. રાત્રિના સમયે આ દીપડો દેખાયો. બારેલા તળાવની પાસે આવેલી મિલ નજીક દીપડો લટાર મારતો જોવા મળ્યો, જેને સ્થાનિકે કેમેરામાં કેદ કર્યો. દીપડો દેખાતા આસપાસના રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો. વન વિભાગ પાંજરું મૂકી દીપડાને કેદ કરે તેવી સ્થાનિકોની માંગ છે. છોટાઉદેપુરમાં આદમખોર દીપડો આખરે પાંજરે પુરાયો છે. વનકર્મીને ફાડી ખાનાર લોહી તરસ્યો દીપડો કેદ થયો. પાવી જેતપુર રેન્જના આંબા ખૂંટ ગામ પાસેના જંગલમાં આ ઘટના બની હતી. ફરજ ઉપરથી પરત ફરી રહેલા વનકર્મી ગણપતભાઈ બારિયા ઉપર દીપડાએ હુમલો કરી 2 કિલોમીટર સુધી ઢસડી ગયો હતો. ગઈકાલે વનકર્મીનો શિકારનો ભોગ બનેલો મૃતદેહ મળી આવતા વન વિભાગે 3 પાંજરા ગોઠવ્યા હતા. મોડી રાત્રે દીપડો પાંજરે પુરાયો હતો. પાંજરે પુરાયેલા આદમખોર દીપડાને ધોબી કુવા ખાતે લઈ જવાશે. ભરૂચની એક સોસાયટીમાં રાત્રે જૂથ અથડામણની ઘટના બની. કુકરવાડા રોડ પરની ગોકુલનગર સોસાયટીમાં બનાવ બન્યો. ધાર્મિક તહેવારના ઝંડા લગાવવા બાબતે અથડામણ થઈ. બંને જૂથના લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી. હાલમાં ફરિયાદ અને તોફાની તત્વોને પકડવાની કાર્યવાહી ચાલી રહી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે કોમ્બિંગ યથાવત રાખ્યું છે. સુરતમાં જે પથ્થરમારાની ઘટના બની ત્યારબાદ ભરૂચમાં પણ જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ઝંડાને લઈને આ જૂથ અથડામણ થઈ હોવાની જાણકારી. ધાર્મિક ઝંડાઓને લઈને પરિસ્થિતિ બેકાબુ બની હતી, પરંતુ ત્યારબાદ પોલીસને જાણ કરાતા જ તાત્કાલિક પોલીસનો કાફલો દોડી આવ્યો અને ઘટનાને નિયંત્રણમાં લઈ લીધી. અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો. કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક B ડિવિઝન પોલીસ અને LCB SOG DYSP સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ. આ જગ્યા ઉપર પહેલા ટોળાને વિખેરવામાં આવ્યા. હાલ શાંતિ છે. જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે. એ દરેકના શું રોલ્સ છે, દરેકની શું જવાબદારી છે અને જે રેકોર્ડિંગ અમને CCTV કે વિડીયો મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે.
સુરતના મોટા ગણેશ મંડળોએ પોલીસ રક્ષણની માંગ કરી છે. સૈયદપુરામાં બનેલા બનાવ બાદ મંડળોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના અન્ય ગણેશ મંડળોમાં ચિંતા જોવા મળી છે. કાંકરીચાળાની દહેશતના પગલે પ્રોટેક્શન માંગ્યું. શહેરના કોટ વિસ્તારના મોટા આયોજકોએ સુરક્ષા સલામતી માટે પોલીસ બંદોબસ્તની માંગ કરી. સ્થાનિક પીઆઈ તેમજ કમિશનર સુધી રજૂઆત કરાઈ છે, જે બાદ શહેર પોલીસે મોટા ગણેશ મંડળોને પોલીસ સ્ટાફની ફાળવણી કરી, જેમાં 2 પોલીસ જવાનો આખો દિવસ ગણેશ પંડાલમાં તૈનાત રહેશે. કેટલા ગણેશ પંડાલો પર પોલીસે ફરજિયાત સીસીટીવી કેમેરા પણ મુકાવ્યા છે. વિઘ્નહર્તા ભગવાન ગણેશનો ઉત્સવ ચાલી રહ્યો છે અને સુરતના રામપુરા વિસ્તાર એટલે કે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રીતે રવિવારે મોડી સાંજે કાકડી ચારો કરવામાં આવ્યો હતો, ભગવાન ગણેશના મંડપ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લઈને વાતાવરણ તંગ બન્યું હતું. ગાડીઓમાં આગ ચંપી કરવામાં આવી હતી, ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી, જેને લઈને સુરતનો કોટ વિસ્તાર, આમ તો આ સુરતનો મુખ્ય સુરત સિટી વિસ્તાર છે કે જ્યાં હિન્દુ અને મુસ્લિમ બંને કોમ્યુનિટીના લોકો રહે છે, ત્યારે ભગવાન ગણેશનો ઉત્સવ ચાલી રહ્યો છે અને કોઈ કાકડી ચારો ના થાય તેને લઈને તમામ નાનાથી મોટા આયોજકો દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો છે. જોકે જે પ્રકારની ઘટના બની છે તેના પડઘા જ્યારે સમગ્ર ગુજરાતમાં પડ્યા છે, ત્યારે આયોજકો દ્વારા સુરત પોલીસ કમિશનર અને જે તે પોલીસ સ્ટેશનના અધિકારીઓને બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે અને તાત્કાલિક યુદ્ધના ધોરણે બંદોબસ્ત આપવામાં આવ્યો છે. 24 કલાક માટે 2 પોલીસ કર્મચારીઓને દરેક ગણપતિ મંડપ ઉપર તૈનાત કરવામાં આવ્યા છે, કારણ કે વિઘ્નહર્તા ભગવાન ગણેશનો જે ઉત્સવ ચાલી રહ્યો છે તેમાં ફરી કોઈ કાકડી ચારો ના થાય તેને લઈને આયોજકોની તાત્કાલિક માંગણી પૂરી કરવામાં આવી છે અને દરેક સિટી વિસ્તાર એટલે કે ભાગળ હોય, ચોક હોય કે પછી રામપુરા હોય, સગરામપુરા, તમામ વિસ્તારોમાં ગણપતિ મંડપ પર 2 પોલીસ કર્મચારીઓને 24 કલાક માટે સુરત પોલીસે તૈનાત કર્યા છે. ક્યાંક અધિકારી છે, ક્યાંક કોન્સ્ટેબલ છે, તો ક્યાંક SRPના જવાનો તૈનાત કર્યા છે અને ભગવાન ગણેશનો વિસર્જન સુધી આ પ્રકારનો બંદોબસ્ત શહેરના સિટી વિસ્તારમાં જોવા મળશે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં ગણેશ ઉત્સવ પહેલા અશાંતિ ફેલાવવાના આરોપમાં 2 મહિલાની ધરપકડ કરાઈ છે. ગણેશ મહોત્સવ પહેલા 17 ઓગસ્ટે અચવા લાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં શ્રીજીની 10 પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી અને ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ થયો હતો. લઘુમતી સમાજની 2 મહિલાઓ 2 બાળકોને દુકાનમાં લાવી હતી અને બંને બાળકોએ પ્રતિમાને ખંડિત કરી હતી, જેના કારણે દુકાનદારને 60,000નું નુકસાન થયું હતું. જે તે સમયે દુકાનદારોએ બાળકોથી થયેલી ભૂલ સમજીને ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે 8 સપ્ટેમ્બરે સૈયદપુરામાં પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી, જેની ગંભીરતાને જોઈ રાહુલ ખલાસીએ ફરિયાદ નોંધાવી. હવે આ મામલે પોલીસે 2 મહિલાઓની ધરપકડ કરી લીધી છે. સુરતની રામપુરા વિસ્તારમાં બનેલી ગણપતિની મૂર્તિ પર પથ્થર મારવાની ઘટના બાદ સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે મોડી રાત્રે વધુ એક ગુનો દાખલ થયો છે. ઘટના છે ગયા મહિનાની 17 તારીખે કે રખડતું ભટકતું જીવન જીતી 2 મહિલાના બાળકો છે, તે બાળકો નાનપુરા વિસ્તારમાં મૂર્તિ વેચતા હતા, તે દુકાનમાં ગયા હતા અને જેને લઈને ભગવાન ગણેશના હાથમાં રહેલા ત્રિશૂલ અને ગદા લેવા જતાં મૂર્તિ ખંડિત થઈ હતી. જોતો કે જે તે સમયે મૂર્તિકાર દ્વારા આ મામલે ફરિયાદ આપવામાં આવી ન હતી, પણ રામપુરાની ઘટના બન્યા બાદ લાગણી દુભાવવાની ફરિયાદ દુકાનના માલિકે ગઈકાલે રાત્રે આપતાની સાથે પોલીસે બંને બાળકોની માતાની ધરપકડ કરી છે. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત છે કે આ ગયા મહિનાની 17 તારીખની ઘટના છે. નાનપુરા વિસ્તારમાં દુકાનમાં મૂર્તિ વેચવાની દુકાનમાં મૂર્તિ ખંડિત થવાનો મામલો છે, જેને લઈને પોલીસે હવે આ બંને સગીરોને નહીં પણ તેમની માતાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. મોરબી કોર્ટે નિવૃત્ત પોલીસ કર્મીને ફટકારી સજા. વર્ષ 2004માં ખોટા ગુનાની કબૂલાત માટે માર મારનાર તત્કાલીન મોરબી સિટી પીઆઈ અને હાલ નિવૃત્ત ડીવાયએસપીને કોર્ટે સજા ફટકારી. નિવૃત્ત ડીવાયએસપી EMF જાદવ વર્ષ 2004માં મોરબીમાં સિટી પોલીસમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે ફરિયાદી BH નંદાસણા કે જે હાલ વકીલ છે, તેમને ખોટા ગુનાની કબૂલાત કરવા માટે દબાણ કરી પીઆઈ જાદવે માર માર્યો હતો. આરોપી વિરુદ્ધની ફરિયાદના આધારે નિવૃત્ત ડીવાયએસપીને કોર્ટે 1 વર્ષની સાદી કેદની સજા ફટકારીને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અમદાવાદના વટવા GIDCમાંથી પકડાયેલ 200 કિલો ગાંજા મામલે તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા.
તપાસમાં સામે આવ્યું છે કે આ બીજી ટ્રીપ હતી અને અત્યાર સુધીમાં 1000 કિલો ગાંજો ઉતારી ચૂક્યા છે. ભરૂચ, વડોદરા, પેટલાદ અને ખેડામાં કુલ 5 પેકેટ ઉતારી ચૂક્યા છે. દર પેકેટમાં 20 કિલો ગાંજો હોવાનું સામે આવ્યું. તેઓ દર વખતે ગુજરાતમાં આવ્યા બાદ સુરતથી ડ્રાઈવર બદલતા હતા, પરંતુ આ વખતે ડ્રાઈવર બદલ્યો ન હતો, જેથી પકડાઈ ગયા. હાલ આ રેકેટનો માસ્ટર માઇન્ડ કોણ છે તેની તપાસ ચાલી રહી છે. આ ગાંજાનો જથ્થો પ્રથમ એ લોકોએ ભરૂચ જિલ્લામાં ઉતાર્યો છે અને ત્યારબાદ ઓન ધ વે ટુ અમદાવાદ એ લોકોએ આણંદ અને ખેડા જિલ્લામાં પણ આ જથ્થો ઉતારેલો છે અને છેલ્લે પછી એમણે અમદાવાદ ખાતે જથ્થો ઉતારેલો હોવાનું જાણવા મળેલું છે. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ગેસ લીકેજની ઘટના. વરધરી ગામમાં નમનાર જૂથ પાણી પુરવઠા યોજનાના વર્ક્સ પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના બની. ક્લોરીન ગેસ લીકેજ થતા અફરાતફરી મચી. ઘટનાની જાણ થતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા. લોકોને પાણીના ટાંકા સુધી ન જવા અને દૂર રહેવા તંત્રએ અપીલ કરી. ક્લોરીન અતિ સંવેદનશીલ હોવાથી લોકો બેહોશ થવાની ઘટના ન બને તે માટે તંત્રએ પગલાં લીધા. મામલતદાર, કાર્યપાલક ઇજનેર સાથે પોલીસ કાફલો ખડકી દેવાયો. હાલ ગેસ લીકેજ બંધ થયો છે, તેમ છતાં ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે. એટલે એવી કોઈ પણ દુર્ઘટના કે કોઈ પણ કોઈને નુકસાન થયું નથી અને અત્યારના હાલમાં પરિસ્થિતિને કંટ્રોલ કરી નાખેલી છે અને ક્લોરીન ગેસ પણ જે છે એ કંટ્રોલમાં આવી ગયેલો છે અને જીએસસીએલની ટીમ શોર્ટ ટાઈમમાં તે લોકોને ઇન્ફોર્મ કરી દીધું છે, હમણાં ટૂંક સમયમાં આવી જશે અને આ સિલિન્ડરને જે છે ને એ લોકો કયા કંપનીમાં પાછા એ લોકોના નોંધ પ્રમાણે પરત લઈ લેશે. મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ઊંઝા એપીએમસી ચૂંટણીનો મુદ્દો. પૂર્વ એપીએમસી ચેરમેન નારાયણ કાકાનું મોટું નિવેદન. મને કોઈ રાજકારણમાં રસ નથી, સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી છે. તેઓએ કહ્યું કે જ્યારથી માર્કેટ છોડ્યું છે ત્યારથી ત્યાં પગ નથી મૂક્યો. અરે હું નિવૃત્ત છું અને 87 વર્ષ થયો. છેલ્લા 5 વર્ષથી માર્કેટના કોઈ પ્રશ્નમાં મેં 25 વર્ષથી હું જ્યારથી મેં માર્કેટ છોડ્યું ત્યારથી માર્કેટની અંદર પગ મૂક્યો નથી. મારી દુકાનમાં હું જતો નથી. તમારા પુત્ર કોઈ અરે એ જોડે. બનાસકાંઠામાં વર્ષ 2016માં થયેલા અકસ્માત મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે મામલે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે દારૂ પીને વાહન ચાલકે કરેલા અકસ્માતના કેસમાં વળતરની ચૂકવણી માટે વાહન ચાલક ખુદ જવાબદાર છે. માત્ર ઇન્સ્યોરન્સ કંપની પર વળતરની જવાબદારી નથી. ઇન્સ્યોરન્સ કંપની ઈચ્છે તો તે વાહન ચાલક પાસેથી ચૂકવેલું વળતર વસૂલ કરી શકે છે. રોંગ સાઈડમાં બેદરકારીપૂર્વક આવી કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં અન્ય કાર ચાલકને ગંભીર ઈજા થઈ હતી. નિયમો મુજબ અન્ય રાજ્યોમાં શરીરમાં 30 mg દારૂનું પ્રમાણમાં વાહન ચલાવતી વખતે છૂટછાટ છે, પરંતુ ગુજરાતમાં દારૂબંધીના કારણે તે ગેરકાયદેસર છે. માલિક કોઈ એવા ડ્રાઈવરને ડ્રાઈવ કરવા આપે જે દારૂ પીને અથવા આલ્કોહોલ કન્ઝ્યુમ કરીને વ્હીકલ ચલાવતા હોય તો વ્હીકલ માલિકની પણ જવાબદારી થઈ શકે, માત્ર વીમા કંપનીની જવાબદારી એવું ના હોય શકે. બીજો મહત્વનો મુદ્દો એમાં એ હતો કે 30 mg સુધી બ્લડમાં આલ્કોહોલ કન્ટેન્ટ હોય તો માણસ ગાડી ચલાવી શકે એવું અન્ય રાજ્યોમાં થતું હોય છે. મારી આર્ગ્યુમેન્ટ એવી હતી કે ગુજરાત ડ્રાય અથવા પ્રોહિબિશન સ્ટેટ હોય એ 30 mg કે કોઈ એવી મિલીગ્રામની આર્ગ્યુમેન્ટ ગુજરાત સ્ટેટમાં ના થઈ શકે. મહેસાણાની ઊંઝા એપીએમસીની ચૂંટણી મુદ્દે પિટિશન દાખલ થઈ હતી. ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી મુદ્દે પિટિશન દાખલ થઈ હતી. ઊંઝા એપીએમસીના 5 પૂર્વ ડિરેક્ટરો દ્વારા પિટિશન દાખલ કરાઈ હતી. જે મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. હાઈકોર્ટે ચૂંટણી જાહેર કરવાનો આદેશ કર્યો છે. 20મી સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી જાહેર થઈ શકે છે. ઊંઝા એપીએમસીના ડિરેક્ટરોની મુદત પૂર્ણ થઈ ગઈ છે, જેને લઈ હવે આગામી 20 સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. પાટણની હારીજ એપીએમસીમાં બીજી ટર્મ માટે ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપમાંથી બળવો કરનાર વાઘજીભાઈ ચૌધરીની જીત થઈ, કેમ કે ભાજપે મેન્ડેટ આપેલા બાબુભાઈ ચૌધરી વિરુદ્ધ ડિરેક્ટરોએ બળવો કર્યો હતો. વોટિંગ આવતા ચૌધરી વાઘજીભાઈ વિસાભાઈ કુલ 9 વોટ મેળવે છે અને ચૌધરી બાબુભાઈ સવાભાઈ કુલ 8 વોટ મેળવેલ હોય. ચૌધરી વાઘજીભાઈ વિસાભાઈને ખેતીવાડી ઉત્પન્ન સમિતિ હારીજના સભાપતિની બીજી ટર્મની ચેરમેન તરીકે ચૂંટાયેલા જાહેર કરી છે. કોંગ્રેસમાંથી આવેલા હતા જે લોકો એ ફેર બળવો કરી
ભાજપમાં આવ્યા હતા અને ભાજપમાંથી બળવો કરીને તે કોંગ્રેસમાં ફરીવાર બળવો કર્યો છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.